माथे महल बनावे। एम नहीं तो मन मोहन कोई उपवन मां, मन मोहन कोई उपवन मां, एक मढ़ूली बनावे प्रियतम, ते दिन क्यारे आवे प्रियतम, ये दिन क्यारे आवे। होय भावना केरी भी तो तरुलता, मंडप शोभितो। होय भावना केरी भी तो तरुलता, मंडप शोभितो। केवड़ियाना कांटा रोगी, केवड़ियाना कांटा रोगी, तेनी वाड़ बनावे प्रियतम, ये दिन क्यारे आवे। विषय पंथ पूरी पाया मां, विषय पंथ पूरी पाया मां, ऊपर तुलसी वावे प्रियतम, ए दिन क्यारे आवे प्रियतम, ये दिन क्यारे आवे। प्रेम लक्षणा भूल जमावे, नख लिया नैनोनी बनावे, नख लिया नैनोनी बनावे। जीवन वनना ताल मिलावे, जीवन वनना ताल मिलावी, आत्म बीन बजावे। ये दिन क्यारे आवे प्रियतम, ये दिन क्यारे आवे। ये दिन क्यारे आवे प्रियतम, ये दिन क्यारे आवे। જૂની રંગભૂમિનું હોય કે નવી રંગભૂમિનું, એનો સંબંધ સમાજ સાથે, એના સાંપ્રત સાથે જ્યારે જોડાયેલો હોય છે ત્યારે એના ભાવકોને એ સ્વાભાવિક રીતે વધારે સ્પર્શતું હોય છે. નાટકનું મૂળ કામ જ આ છે. ડાયાભાઈ ધોળસાજીએ એક સરસ ગીત લખેલું નાટક સતી પાર્વતીમાં. નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ દોષ જોવાનું. નાટકરૂપી દર્પણની અંદર દુનિયા પોતાના ગુણ અને દોષ બંને જોઈ શકે. નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ દોષ જોવાનું. ઘડીક હસાવે, ઘડીક રડાવે, બધે બોધ બતાવે. લે જેને મન જે ભાવે, જેમ માર્યું તાંબુ ખાવે. રીતસર ખાવે રસ આવે, રીતસર ખાવે રસ આવે, નહીં તો જમપૂરી જાવે.
કરમ ફૂટ ઊંધું સમજે તો કોને કહેવાનું, નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ દોષ જોવાનું. આપણા ગુણ અને દોષ બંને આ નાટક આપણને દેખાડે છે. ત્યારે નવી રંગભૂમિ પર સિતાંશુ યશચંદ્રએ જે સુંદર પ્રયોગો કરતા નાટકો આપણને આપ્યા, ક્યાંક પોલિટિકલ સેટાયર, ક્યાંક જિંદગીની કેટલીક કડવી સચ્ચાઈઓ, પ્રતીકોમાં કહેવાતી વાતો. એમનું એક નાટક હતું અશ્વત્થામા આજે હજી જીવે છે. સિતાંશુના એ નાટકમાંથી એક ગીત. આપ આજે નાટકોના ગીતો નવી રંગભૂમિના આપ સાંભળો છો. આ બધા જ નાટકો નિમેશભાઈએ મંચસ્થ કર્યા છે. અભિનય દ્વારા કલાકારોની મદદથી ભાવકો સન્મુખ સ્ટેજ કર્યા પછીના, અને એ નાટકો માટે કેટલાક જે ગીતો તૈયાર થયા જે એમણે મંચ ઉપરથી ત્યારે સાથીઓના સથવારે રજૂ કરેલા, એની ઝલક આજે આપણે સાંભળીએ છીએ. નિમેશ દેસાઈ. હાથી રૂમ ઝૂમ ચાલે, 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 હાથી રૂમ ઝૂમ ચાલે. હાથી રૂમ ઝૂમ ચાલે. પાતાળ પાણી કાઢે, પાતાળ પાણી કાઢે, પાતાળ પાણી ઊંડા, પાતાળ પાણી ઊંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા. હાથી રૂમ ઝૂમ ચાલે, હાથી રૂમ ઝૂમ ચાલે, હાથી રૂમ ઝૂમ ચાલે. હાથી રૂમ ઝૂમ ચાલે. ઊંડા ઊંડા રે પાણી પાતાળના, ઊંડા 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 રે પાણી પાતાળના. રવા દો એમને, રવા દો એમને, રવા દો એમને, જોના એકલા નહીં રે આવે એ પોણી. પાતાળમાંથી શુંનું શું એ લાવશે તોણી, એ લાવશે તોણી. કેવા જોગી નથી રે હાથની કહાણી, કેવા જોગી નથી રે હાથની કહાણી. વિકટ હશે વચન એમાં, વિકટ હશે વચન એમાં, વસમાળના. રવા દો એમને, રવા દો એમને, રવા દો એમને, ત્યોના ત્યો, ત્યોના ત્યો. હાથી રૂમ ઝૂમ ચાલે, હાથી રૂમ ઝૂમ ચાલે, હાથી રૂમ ઝૂમ ચાલે. હાથી રૂમ ઝૂમ ચાલે. પાતાળ પાણી કાઢે, પાતાળ પાણી કાઢે, પાતાળ પાણી ઊંડા, પાતાળ પાણી ઊંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા, હાથીને પગે કુંડા. હાથીને પગે કુંડા. આ મંચ પરથી અભિનયના ભાગ તરીકે રજૂ થતા ગીતો છે. આજે આ સાભિનય રજૂ થતા ગીતોને મંચ ઉપર આપણે આમ કંટ્રોલ્ડ સિચ્યુએશનમાં કલાકારને બેસાડીને ગવડાવીએ છીએ. પણ એમણે જે સુંદર પ્રયોગ કરીને
આવું એક ભવ્ય નાટક સૌભાગ્ય સુંદરી જેવું એને રિવાઇવ કર્યું છે. આપ સૌ અચૂક એ નાટક જોજો. એમણે એમાં ખાસ્સા કલાકારોની મદદ લઈને મંચ ઉપરથી એમની પાસે નર્તન પણ કરાવીને અને જીવંત સંગીતના સથવારે આ નાટકને એનો એ સમયને જીવતો કર્યો છે. જૂની રંગભૂમિ એનો એટલો ગૌરવપ્રદ ઇતિહાસ છે. એના ચાહક તરીકે આપણે બધા પોરસાઈએ એવી કેટલીક ઘટનાઓ છે. કાસમભાઈનું સ્વરાંકન તમે સાંભળ્યું હમણાં, પ્રભુલાલભાઈની રચના એમણે સ્વરબદ્ધ કરેલી. આ કમ્પોઝર બહુ સમર્થ સંગીતકાર. એક સરસ પ્રસંગ એમના સંદર્ભમાં નોંધાયેલો છે. એક નાટક હતું સુરમોહિની. કાસમભાઈ એક વખત નાટકના રિહર્સલના દિવસો દરમિયાન કંઈક થોડાક મોડા પડ્યા. બધા એમની રાહ જુએ. આવ્યા એટલે આંખ સહેજ રાતી હતી. કોઈ એમને કારણ પૂછ્યું એટલે એમણે કહ્યું કે હું આમ ઝડપથી આવતો તો કંઈક આંખમાં કણું પડ્યું એટલે જરા વાર થઈ ગઈ, એમાં આંખ રાતી થઈ ગઈ છે. પ્રભુલાલભાઈ ત્યારે હાજર. કવિએ તરત એક પંક્તિ લખી, રોતી નથી હું બેન, આંખમાં કણું પડ્યું. રોતી નથી હું બેન, આંખમાં કણું પડ્યું, એથી રાતા સલુણા નેન, આંખમાં કણું પડ્યું. અને પછી કાસમભાઈએ એને એ રીતે ટ્યુન કર્યું. એની તરજને કારણે ગીત એટલું બધું લોકપ્રિય બન્યું કે એમ કહે છે કે ઉડન ખટોલા ફિલ્મમાં નૌશાદ સાહેબે મોરે સૈયાજી ઉતરેંગે પાર હો, નદિયા ધીરે બહો પ્રકારની ટ્યુન એમાં કંઈક અંશ આ કાસમ સાહેબના કમ્પોઝિશનનો પણ સ્વીકારેલો. આ આપણે કોણે ક્યાંથી શું લીધું એમાં રસ નથી લેવું. રસ એમાં લેવો છે કે ઉત્તમ જ્યાંથી હોય ત્યાંથી ભાવક તરીકે આપણને માણવાનો અવસર સાંપડ્યો હોય તો ભરપૂર માણવું જોઈએ. અને જ્યારે નિમેશભાઈ સૌભાગ્ય સુંદરી આપણે માટે રિવાઇવ કર્યું છે, 2 દિવસ એના શોઝ છે. આપ પણ આવો, બીજા મિત્રોને પણ ચોક્કસ લેતા આવો. પણ આજે એમણે ખાસ એ આપણા સૌને માટે એક પ્રયોગ કર્યો છે. એ ઈચ્છે છે કે આ મૂળશંકર મુલાણી સાહેબનું નાટક એને આ મંચ ઉપરથી આજે એક ઝલક તરીકે રજૂ કરવું, એમાંથી એક ગીત રજૂ કરવું અને સાથે સાથે અભિનયની પણ ઝલક મળે એવો પ્રયત્ન એમનો છે. આરતી ઝાલા એ આ ગીત દરમિયાન અભિનય રજૂ કરશે. તો સૌભાગ્ય સુંદરી ગીત મૂળશંકર મુલાણી અને એનું મ્યુઝિક કર્યું છે નિમેશભાઈએ પોતે. માણે શિયળ સંભાળો
આજે તો આ ઘણી બધી દીકરીઓએ નિમેશભાઈની આ કલાયાત્રામાં પોતાના તરફથી યોગદાન આપવાનું સંકલ્પ કર્યો છે. કેટલીક દીકરીઓ તો એવી છે કે જે મંચ ઉપર પહેલી જ વાર પગ મૂકે છે. અને આ સૌભાગ્ય સુંદરીમાં આ ટેલિવિઝનના જમાનામાં એક સાથે 30-35 કલાકારો નિમેશભાઈને રિહર્સલ માટે પણ મળે. મૂળ નાટક તો 4-4.5 કલાકનું છે, એને એમણે કાપીને નાનું પણ કરી રાખ્યું છે. પણ આટલા જણ આટલો સમય આપે, એક આખી ટોટલ ટીમ, ત્યારે આવું કશુંક રજૂ થઈ શકતું હોય છે. આજે કેટલી સરળતાથી એક દીકરી મંચ ઉપર રજૂઆત કરી શકી, પણ એ સમયે ઘણું મુશ્કેલ હતું ને છતાં આપણી રંગભૂમિ પર સ્ત્રીઓ આવી છે. 1873માં એક નાટક આવેલું ઇન્દ્રસભા. એમાં દાદાભાઈ પટેલ એ હૈદરાબાદથી પહેલીવાર 2 ડાન્સર્સને મંચ ઉપર લઈ આવેલા. સ્વાભાવિક રીતે એમનો વ્યવસાય એટલે એમના નામ પણ એ પ્રકારના, લાલ પરી અને સબ્ઝ પરી એવા નામની આ 2 મહિલા મંચ ઉપર આવેલી. મુનશી અમાનત અલીનું એ નાટક ઇન્દ્રસભા. ત્યારબાદ કાવસજી ખટાઉ બહુ જ હેન્ડસમ કલાકાર, ગુલફામની ભૂમિકા કરે. એમને અભિનય કરતા જોઈને મુગ્ધ બનેલા મિસ મેરી ફેન્ટન, મહેરબાઈ તરીકે પાછળથી જે ઓળખાયા, એ મંચ ઉપર આવેલા. અમૃત કેશવ નાયકના ઉર્દુ નાટકમાં ગૌહરબાનુ આવ્યા. ગૌહરબાનુ તો એટલા બધા સુંદર, અને એમના માટે એમ કહેવાતું કે એટલે એમને નિહાળવા આવેલા ની મુગ્ધતા કંઈ પણ કરી શકવા સમર્થ. એટલે નાટક પૂરું થાય તો એ પાછલા બારણેથી સ્ટેજ પરથી ઉતરી જાય, અને બહાર એમને માટે 2 ઘોડાની બગી રાખતા. ગૌરવબાનુ એમાં બેસી જાય અને બગી એમને લઈને પહેલા નીકળી જાય. એક નાટક આવેલું જેમાં એક અબળા, પ્રભુલાલભાઈનું નાટક 1932માં, એમાં મુન્નીબાઈ એમણે પહેલી વખત મંચ પર પ્રવેશ કર્યો અને એમને બાપુલાલ નાયક એમણે તાલીમ આપેલી. કહેવાનું એમ કે આ એ સમયે પણ કેટલીક એવી અભિનય ધર્મી મહિલાઓ હતી કે જેણે હિંમતથી મંચ ઉપર પગ મૂકેલો, પણ એ હતું ઘણું અઘરું. તો એ સમયના આ નાટકનો લાહો જ્યારે આપણે લઈએ છીએ ત્યારે વળી એક વખત એ જ એરામાં આપણે પાછા જઈએ. આ વખતે મંચ પર અભિનય માટે હું જાહ્નવી પટેલ અને દીપેન રાવલ એમને આમંત્રણ આપું. पहर जोड़े लटका
સાડી ઓઢીને પણ મન લોભાવી શકાય. કવિને તો કવિતામાં એ વિચાર આવે, પણ અભિનયમાં પણ એ જીવંત અને જાગૃત થઈ શકે. સાડી ગુજરાતી રંગભૂમિમાં બહુ દૂર નથી રહી. કવિઓએ સાડી ઉપર પણ કવિતાઓ કરી છે. સોનાનો સુરત નામનું એક નાટક 1950માં આવેલું, પ્રભુલાલભાઈએ લખ્યું છે, આખી આલમમાં વખણાઈ અમારી સાડી હિન્દુસ્તાની. આખી આલમમાં વખણાઈ અમારી સાડી હિન્દુસ્તાની, એના રંગમાં રંગાઈ ખુમારી હિન્દુસ્તાની. વાદળમાંથી વીજળી જાણે ઝબુકી આવે, પાલવ જાણે પ્રેમની પતાકા ફરકાવે, મર્યાદાની કોરશી કિનારી હિન્દુસ્તાની. આખી આલમમાં વખણાઈ અમારી સાડી હિન્દુસ્તાની. આ આપણા શણગાર, આપણી પરંપરા. એક પ્રભુલાલભાઈનું જ નાટક સંત સમ્રાટ પછી કોઈ કારણસર ભજવાયું નહીં, પણ એમાં એમણે લખ્યું છે, એ શણગારો આપણા અમોલા, એ શણગારો આપણા અનેરા, એ શણગારો આપણા શોભા અર્પે નિત્ય અવનવી, વિકસાવે સંસ્કાર, એ શણગારો આપણા 16 કળાએ 16 અંગ ને 16 શણગારો. 16 કળાએ 16 અંગ ને 16 શણગારો, અને લક્ષણો એથી બમણા, અર્પે વિવિધ વિચારો. 16ના બમણા 32 લક્ષણ. છતાંય સ્ત્રી જીવનની મજા મૂકે નહીં લગાર, એ શણગારો આપણા. અને એ શણગારો અંગે અંગે રસિકતા ખીલવે છે. છતાંય મન પર ને જીવન પર અંકુશ રાખી રહે છે. મોહકતા વનિતા જીવનમાં ભરે છે ભારોભાર, એ શણગારો આપણા. આ આપણા શણગાર, આપણી પરંપરા, એનું ગૌરવ પણ ગુજરાતી રંગભૂમિએ સાચ્યું છે. ત્યારે એક ઓર રજૂઆત. ओ मन हर चतुर सुघड़ मोहन, चितना चोर छो. ओ मन हर चतुर सुघड़ मोहन, चितना चोर छो. ओ मन हर चतुर सुघड़ मोहन, चितना चोर छो.